એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે, તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું તું, બીડી તો તારો બાપય પીવે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે, અચ્છા, કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે, અચ્છા, ઈ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. અચ્છા, ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. મિત્રો, એક ખાસ સૂચન, ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું, પણ બેસીને જોવું, કારણ કે પછી પાછળ વાળાને દેખાતું નથી. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. અચ્છા, પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ, કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે છે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. માણસ એક દુકાન છે, અચ્છા, અને જીભ એનું તાળું છે. ઠીક હે. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. અચ્છા, તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ ઢબ કરતા પગલા પાડતા જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા, અને હવે વહુ નો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલા હુઈ જાય છે. અમુક તો લગનમાં 10 વાટકા કેરીનો રસ ઉલાડી જાય, પાછા કેતા જાય કે આમાં પપૈયાનો રસ મિક્સ કર્યો હોય ને એવું લાગે છે. દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા ને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. એક એવોર્ડ આ દેશના ભાભલાવને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો ઈ કહી દે કે આ વહુ કોની છે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકવો એટલે શું? એક છોકરો ઉભો થઈને કહે પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. છાના માના બેહો, ચૂપ થઈ જાવ. આવા વાક્યો તમને સ્કૂલના સમય પછી સીધા લગ્ન બાદ સાંભળવા મળે છે. મને મારી ઊંઘથી અને ઊંઘને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધથી ખુશ નથી. તો મિત્રો પૂછવું તું ઈ કે મમ્મીને બધાય મોમ કહીને બોલાવે છે, અચ્છા, તો સાસુને સોસ કહીને બોલાવી શકાય અને સસરાને સોસિયો. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક, અચ્છા, જે બચી ગયો એ પ્રેમી, ઠીક હે, અને જે તરતો રહી ગયો એ પતિ. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા, એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. ઘરવાળી વેકેશનમાં પિયર ગઈ હોય અને જો રાશિફળમાં એવું આવે કે પ્રેમ થવાના યોગ છે, એટલું નક્કી રાખજો કે એ તમારી વાત નથી. એક સુરતી લાલો દાંતણ લેવા ગયો. ત્યાં જઈને ઓલી દાંતણ વાળીને કહે કેમ આપ્યા દાંતણ?
ઓલી કે 10 ની 3 સડી. અચ્છા. ઓલો કે કઈક વ્યાજબી કરો તો ટને લઈ જાવ. પછી ઓલી દાંતણ વાળીએ જે ગાડો આપી છે, લાલાને હજી નો ખબર પડી કે આ ગાડું કેમ આપે. આ વાંઢાઓ પાસે દીકુ ને ચકુ ભલે ન હોય, પણ 10 કલાકની શાંતિ વાળી ઊંઘ હોય છે. મન બગાડે એવા વિચારોથી અને મૂડ બગાડી નાખે એવા માણાથી હંમેશા દૂર રહેવું. એક વાતની તમને ખબર છે, મને ખબર છે, આપણને બધાને ખબર છે, અને એ બોલવા વાળીઓને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીઓ થાય. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. હાલરડા અને શેર બજારમાં શું તફાવત છે ખબર છે? હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે. અચ્છા. અને શેર બજાર મોટાને સુવડાવે. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. પત્નીએ પતિને ફોન કર્યો કે ક્યાં છો? ઓલો કે બાઇક ઉપરથી પડી ગયો છું, એક્સિડન્ટ થયું છે. ઓલી કે વાંધો નહીં, પણ જોજો ટિફિન આડું ન થઈ જાય, દાળ ઢોળાઈ જાય નકર. આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇનબોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે, પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવી. બોલો કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે ઈ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? એક પતિ પત્નીને કે તું 1000માં 1 છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? આપણા દેશમાં પત્ની છે ને ઈ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે હુતડી બોમ્બના ઘા કરશું. જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ. ખોટું રિસ્ક ન લેવાય ભાઈ. એક તો ઉનાળો માથે, મગજ તપેલા હોય. ગણિતમાં જે સંજ્ઞાને x, y અને z કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું, ઢીકણું અને પૂછડું કહેવાય.